હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં 12મો કાર્ડ ધ હેંગમેન વિશે જોઈશું. આ કાર્ડનો એલિમેન્ટ વોટર એલિમેન્ટ છે. જોડાઈ સાઇન સ્કોર્પિયો છે. આ નોનો કાર્ડ છે. આ 12નો કાર્ડ છે એ 2+1 એટલે 3 છે, જે પોઝિટિવિટી ક્રિએટિવિટીને રિપ્રેઝન્ટ કરે છે. આ જે ઝાડ છે, જુઓ આ જે ઝાડ છે જે ક્રોધ, નોલેજ અને વિઝડમને રિપ્રેઝન્ટ કરે છે. આ પાંદડા જે આ ઝાડ પર જે આ પાંદડા લટકે છે, બરાબર, તે હોપ અને નવી શરૂઆત દર્શાવે છે. આ જે લાલ પેન્ટ છે, આ માણસે જે લાલ પેન્ટ પહેર્યું છે એ સ્ટ્રેન્થ અને એક્શન દર્શાવે છે. હવે એનું આ બ્લુ શર્ટ છે, જે આ બ્લુ શર્ટ છે એ શાંતિને દર્શાવે છે. એના પગ ક્રોસ છે, જુઓ એક પગ આડો અને એક પગ ઊભો, એટલે પગ ક્રોસ છે, જે બેલેન્સ દર્શાવે છે. એના માથાની પાછળ જુઓ, આ માથાની પાછળ પીળો પ્રકાશ છે, જે એના સ્પિરિચ્યુઆલિટીને દર્શાવે છે કે જે ભગવાનને એણે સરેન્ડર કરી દીધું છે અને જે પણ થાય છે તે બધું સ્વીકારે છે. આ માણસ ઊંધો લટકેલ છે, જે દર્શાવે છે કે પરિસ્થિતિને બીજા દ્રષ્ટિકોણથી જુઓ. હવે આ જે બેકગ્રાઉન્ડ છે એ ગ્રે કલરનો છે. આ બેકગ્રાઉન્ડ ગ્રે કલરનો છે, જે ન્યુટ્રલ દર્શાવે છે. એની જિંદગીમાં કશું ચાલતું નથી. એ પોતાની જિંદગીમાં જે પણ કંઈ થાય છે તે માટે એક્શન લેતા નથી, ન્યુટ્રલ છે. આ ઝાડ જે છે એ પૃથ્વી અને આકાશ મળે છે. બૂટ એના જે બૂટ છે એના ક્લેરિટીને દર્શાવે છે, એટલે કે બૂટ એના ક્લેરિટી ઓફ માઇન્ડ દર્શાવે છે. હવે આ કાર્ડનો અર્થ એ છે કે તમે તમારી પ્રેઝન્ટ સિચ્યુએશનથી બિલકુલ ખુશ નથી. તમે ઘણું બધું સ્ટ્રક ફીલ કરો છો કે જે સિચ્યુએશન તમારા ફેવરમાં નથી, કંઈ પણ તમારા કંટ્રોલમાં નથી. તમે જે પણ કંઈક કરો તેનાથી બધું ઉલટું જ થાય છે, એટલે કે તમને કંઈ પણ સમજ નથી પડતી. એટલે કન્ફ્યુઝનનો આ કાર્ડ છે. સાથે સાથે સિચ્યુએશનને બીજા દ્રષ્ટિકોણથી જુઓ તો તમને તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન મળશે. સાથે સાથે આ કાર્ડ જ્યારે આવે ત્યારે તમે તમારા ક્લાયન્ટને કહેવાનું કે જે તમે ધાર્યું હતું તેનાથી બિલકુલ ઊંધું થતું જાય છે. એના માટે તમે ઘણા પરેશાન રહેશો કે તમારે આગળ શું કરવું જોઈએ. તમે જે પણ નિર્ણય લેશો તેના પર વારે વારે ડાઉટ કરશો કે તમે યોગ્ય નિર્ણય લીધો છે કે નહીં, અથવા તો ઘણું બધું તમારા મગજમાં ચાલ્યા કરશે. તો પોતાની જાતને સમય આપો. અચાનક નિર્ણય નથી લેવાનો. ચીજોને કંટ્રોલ કરવાનું છોડી દો. એક્સેપ્ટ કરો અને બીજા નજરિયાથી જોવાનો પ્રયત્ન કરો. જ્યારે આ કાર્ડ મની, કેરિયર અને બિઝનેસમાં આવશે તો કહેવાનું કે તમે વર્ક પ્લેસમાં ઘણું સ્ટ્રક ફીલ કરો છો, ઘણું કન્ફ્યુઝનમાં રહો છો, યોગ્ય નિર્ણય નથી લઈ શકતા, ઘણું કન્ફ્યુઝનમાં રહો છો. જે પણ નિર્ણય લેશો તે ખોટા પડે છે અને તરત જ નિર્ણય નથી લેવાનો અને ચીજોને બીજા નજરિયાથી જોવાનું છે, તો તમને કંઈ ને કંઈ સોલ્યુશન મળશે. તમે તમારા ગ્રોથથી બિલકુલ ખુશ નથી. તમને તમારી જોબ ચેન્જ કરવાનું મન થાય છે. તમને એમ થાય કે બિઝનેસ કરતા હો તો બિઝનેસ ચેન્જ કરવાનું મન થાય, જોબ કરતા હોય તો જોબ ચેન્જ કરવાનું મન થાય. આમ નેગેટિવ વિચાર આવ્યા કરશે. બધું ગલત, ખોટું જ થતું લાગશે. આ કાર્ડ આવશે તો જે કરશો તે ખોટું જ થશે. જો તમે તમારા બોસ પાસે સેલેરી વધારવા માટે જવાનો વિચાર કરશો તો અને જો જશો તો સેલેરીની જગ્યાએ કંઈ બીજી જ વાત તમે કરીને આવશો, અથવા તો ઉલટાનું બોસ સાથે ઝઘડો કરીને આવી જશો. આ સમયમાં તમારે કહેવાનું કશું નથી, પણ રિલેક્સ રહેવાનું છે. શાંત રહો, નેગેટિવ ન વિચારો. તમને કંઈ ને કંઈ સોલ્યુશન મળશે. આ કાર્ડ પૈસા રિલેટેડ આવશે તો કહેવાનું કે ખોટું ડિસિઝન તમે ન લો. દરેક પરિસ્થિતિને બીજી નજરથી જોવું. જો આ કાર્ડ હેલ્થને રિલેટેડ આવશે તો તમારે કહેવાનું કે તમે અત્યારે બીમાર છો તો તમારે ટ્રીટમેન્ટ લેવાની ખાસ જરૂર છે, અથવા હિલિંગ કરવાનું. ટ્રીટમેન્ટ લેવાની એટલે કે
જો તમારે હોમિયોપેથિક દવા કરાવી હોય, આયુર્વેદિક કરાવી હોય, જે પણ ટ્રીટમેન્ટ તમારે લેવી હોય એ ટ્રીટમેન્ટ તમે, અથવા એલોપેથી, જે પણ ટ્રીટમેન્ટ તમે લેવાનું વિચારતા હો એ ટ્રીટમેન્ટ તમે લો. બેસી ન રહો, ટેન્શન ન લેવાનું, તો જ સારું થશે. એટલે કે તમે ડાયટ કરો, યોગા કરો, જીમ કરો, કંઈ પણ પ્રિકોશન લો. તમે એમને એમ બેસી ન રહો. જો સ્પિરિચ્યુઆલિટીમાં આ કાળ આવશે તો કહેવાનું કે આ સારો સમય નથી, પોતાને થોડો સમય આપો, રિલેક્સ કરો, યોગા કરો, મેડિટેશન કરો, પોતાના પર કામ કરો, હિલિંગ કરાવો, ભૂતકાળના ટ્રોમાને રિલીઝ કરો, જૂના વિચારોને કાઢી નાખો. જો આ કાળ લવ રિલેશનશિપમાં આવશે તો કહેવાનું કે તમે એકબીજા સાથે ખુશ નથી, ઘણા લડાઈ ઝઘડા થાય છે, કોઈ એક પાર્ટનર રિલેશનશિપમાં રહેવા નથી માંગતા, માટે ઘણા લડાઈ ઝઘડા થાય છે. બંનેમાંથી કોઈ એક જણ અત્યારે જો રિલેશનશિપમાં રહેવા ન માંગતા હોય તો થોડા સમય માટે એકબીજાને સમય આપો, લડાઈ ઝઘડા ન કરો, એકબીજાના દૃષ્ટિકોણથી જુઓ, જુદા નજરિયાથી જુઓ, જળ મૂળમાં જઈને વાતને સમજો. હમણાં થોડો સમય માટે બ્રેક લઈ લો. સિંગલમાં આ કાળ આવશે તો તમારે કહેવાનું કે ભૂતકાળનો ટ્રોમા જે છે એને પહેલાં રિલીઝ કરો. આ ખરો સમય તમે તમારા પર ધ્યાન આપો અને મેડિટેશન કરો અને આગળ વધો. તમને ખરો પાર્ટનર અત્યારે ન મળશે, માટે થોડો સમય રાહ જુઓ. રિવર્સમાં આ કાળ આવશે તો સમજ્યા વગર તમે આગળ વધો છો, કોઈપણ પરિસ્થિતિને સમજતા નથી, સમજ્યા વગર કામ ન કરો. ડિસિઝન થોડો સમય માટે ડીલે રાખો, સમજી વિચારીને નિર્ણય લો. વર્તમાનની પરિસ્થિતિથી તમે અત્યારે ખુશ નથી, ભૂતકાળના અનુભવમાંથી શીખો, વાતને સમજો, સ્વીકારો અને આગળ વધો. સ્ટ્રક થઈને બેસી ન રહો, પરંતુ ભૂતકાળના ટ્રોમામાંથી શીખીને આગળ વધો. આ કાળને રિલેટેડ તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.